હલો દીપ ગાડી મિત્રો ગાડીમાં કાઢે પ્રયત્ન કરે બધા જોઈએ હવે શું થાય નીકળે કે નથી નીકળતી વગર બાંધે બેરી ગુઈને છે 12 વીઘા વિસ્તારનું પાણી અહીંયા આવે છે 12 વીઘા વિસ્તારનું પાણી અહીંયા આવે છે તો રામ રામ જય સિયારામ ને જય મોહનભાઈ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં હવે તમને આજે મેં આની વાહનો વિડીયોમાં તમને બતાવ્યું કેવું ગામમાં બધે પાણી ભર્યું છે ખોરાહામાં હું દઈશા હતી તો હવે આજ વિડીયો એ આપણે બનાવ્યો તો 12 વાગે ને અત્યારે થયા છે 4 થયા છે રોંધા તારીખ છે મિત્રો 19 જુલાઈ 2024 વાર છે શુક્રવાર અત્યારે રોંધાને 4 થયા છે ને અત્યારે થોડુંક પાણી હજી ઓછું થયું છે એ તમને બતાવવા જ આપણે આવ્યા છીએ જોઈ લ્યો આ ગાડી આગળ ગાડીમાં હતા ને પાણી થોડુંક ઓછું થયું છે ને માંડવી તો કે આપણને દેખાતી જ નહોતી તો સવારમાં તો આપણે તો નહોતા આવ્યા જોવા એસડી આવ્યો તો એના બ્લોગમાં તમને આગલામાં મળી જાય ના બ્લોગ તો તમે બેથી કેડે જોવાના હો તો આ બધે જો કાલ રાતે આપણે જોયું હતું આ બધે દરિયો જ હતો ક્યાંય માંડવી કે કંઈ દેખાતું જ નહોતું ખેતર છે એવું લાગતું જ નહોતું દરિયો છે એવું ચોખ્ખું આખા ખેતરમાં મિત્રો પાણી ભર્યું હતું તો સવારમાં એવી જ પરિસ્થિતિ હતી વહેલી અટાણે એટલું બધું પાણી કંઈ રહ્યું નથી બધું શોષણ થઈ ગયું અને અડધું આપણે તળાવમાં પાણી વહી જાય છે અને ઉકાઈ જાય છે મિત્રો બહુ મોટો ફાયદાકારક છે નકર એટલું બધું પાણીને ભરાય તો રેલવે ફાટકે તૂટી શકે સંભાવના રહી શકે અને વા રોડ ઉપર એ ટપી જાય છે એટલે એટલી બધી કંઈ ઉપાધિ રહેતી નથી તો આપણે આગળ જરાક જોઈ આવીએ હજી ક્યાં કેવું પાણી ભર્યું છે તો મિત્રો આપણે અત્યારે પાતે હાઈલા જાય એટલામાં ઓછું થયું છે વાં સ્વિમિંગ પુલ જેવું જ કાયદેસર ભર્યું છે એટલે સવારે તો લગભગ ગામના બધા માણસો અહીંયા પાણી જોવા આવ્યા હતા ત્યારે તો બહુ પાણી હતું જ અહીંયા હવે અત્યારે ખબર નહીં પાણી હોય કે ન હોય તો મિત્રો આપણે આવી ગયા છીએ પુલ આપણે ગાડીવાળા અને અહીંયા જો કે મને એમ હતું કે હવે અહીંયા પાણી અત્યારે નહીં નીકળતું હોય પણ નહીં હજી પાણી ચાલુ જ છે જોઈ લો આને ગાડી કહેવાય મિત્રો તમને ખબર ના હોય તો કહી દો થેન્ક્સ હવે નીકળી ગયો છે અસ્ટીમાં ગાડી આખી ભરી છે ગાડીમાંથી આ પાણી બધું આપણે રોડ સાઈડ જાય કે શમશાને જાય કે ખાડામાં જાય કે તળાવમાં જાય એવું છે બધું આપણે ધાજરમાં નહોતા પણ બધાને સ્ટોરેજ સ્ટેટસ જોઈને એટલો ખ્યાલ આવી ગયો હતો કે અહીંયા ઓલી પાયર જેવું દેખાય છે ને એનાથી અત્યારે પાણી જતું હતું અને ડબલ પ્રેશરથી હતું આમાં તો હજી અમે જે હાઈલા જાય એમ છીએ તો અહીંયા તો કોઈ હાલી શકે એમ હતું નહીં મિત્રો આપણે અત્યારે વરસાદના મોસમમાં રેલવે પાટકે આવ્યા હોય અને અમારા લુસારા ગામની પરંપરા છે કે વરસાદ થયો હોય ને ચક્કર મારવા આવ્યા હોય છોકરા તો ફોટો ન પાડે એવું બને નહીં તો આપણે જરાક ફોટો શૂટ કરીએ હમણાં હલો દીપ ગાડી મિત્રો ગાડીમાં કાઢે પ્રયત્ન કરે બધા જોઈએ હવે શું થાય નીકળે કે નથી નીકળતી વગર બાંધે બેરી ગુઈને છે ગુઈને બધું છે ટ્રાય કરીએ વાંધો તો નહીં જ આ લગભગ ગાડીમાં કારણ કે રેતી બેતીને બધું આવી ગયું છે એટલે ગાડી તો પાકી થઈ ગઈ છે તાણ નહીં હોય તો નીકળી જશે લેવર નો કાપતો ગુઈણ પડી જાય ગુઈણ તો પરવાની છે વના કોઈલો વરી લે હતા ગુઈરેથી